તને આંખું આપી, કોઈ દી શ્યામના દર્શન ન કર્યા પછી ભગવાન આંખું રાખે? ભગવાને સુંદર મજાના આપણને પગ આપ્યા છે. પગ કોઈ દી હરિમંદિર સુધી દર્શન કરવા ન જાય, પગનું મતલબ શું છે? ભાગવતમાં લખ્યું છે, જે આંખ ભગવાનના દર્શન નથી કરતી એ આંખ નથી, મોરપીંછના વચ્ચે રહેલી કાળી બિંદી. જો અમારે આ દીકરી રોજ હારની સેવા કરે છે. ક્યાંથી આવે છે બેટા હાર? વેરાવળથી. વાહ, આ હાર રોજ વેરાવળથી આવે છે. મેં પૂછ્યું, મેં કીધું રાજુલામાં તો મારું નહીં, આ વેરાવળથી આવે છે. માં, ભાગવતજીની કથામાં નાનામાં નાની સેવા ઉપર ઠાકોરજીની નજર તો હોય. જ્યાં જે સેવા કરતા હોય ખબર હોય. તો મોરપીંછની વચ્ચે રહેલી કાળી બિંદી એ છે જે હરિના દર્શન નથી કરતી એ આંખ. જે કાન ભગવાનની કથા નથી સાંભળતા એ કાન નથી, હરપને રેવાના બિલ છે. જેના પગ હરિદર્શનમાં નથી જતા એના પગ નથી થાંભલા છે. જે માણસ ભગવાનના કથામાં મંડપમાં આવી અને રામ રામ ન બોલે એ જીભ નથી, દેડકાની જીભ છે એવું લખ્યું છે. જીહવા સતુઈ દાર દોરી કેવસ. અમરદાસ બાપુ ખારાવાળા મામા પ્રસંગ કહેતા, ગયા જન્મમાં જે માણસને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો હોય અને રામ 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 ન બોલે એનો બીજો જન્મ દેડકાનો થાય. દેડકો શું બોલે? રામ 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 રામ. એ રામ રામ બોલે છે પણ બોલાતું નથી. એમાં એક હતો વડીલ દેડકો, રામ રામ. ભગવાને આપણને મોંઘો મનુષ્યનો દેહ આપ્યો મારા બાપ, તો ભગવાનનું નામ લઈ લેજો. આનાથી શ્રેષ્ઠ કેળો બીજો એ કે છે, ખેતી કરવા માટે ખેતર તમને આપ્યું છે, સોમાં હોય આપ્યું છે, બિયારણે ભગવાને આપ્યું છે, તું વાવ. ભીમ 11નો દિવસ આવે, જેમ વાવણી થાય એ મનુષ્યનો જન્મ મળ્યો ત્યારે ભગવાને આપણને ભજનની વાવણી કરવાની, ખેતી કરવા માટે કીધું છે. વાવણી કરીને બેસી જાઓ, વરસાદે ઈ જ કરશે, આપણે કાંઈ કરવું જ નહીં પડે. હા, ક્યારેક નિંદામણ આવે તો નિંદતું રહેવું, એટલું તો આપણે કરવું પડે. કયું નિંદામણ? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. અને એક વાત યાદ રાખજો, અહીંયા બેઠા એ બધાને કહું છું, આ દુનિયામાં કોઈ જીવ એવો નથી જેણે પાપ ન કર્યું હોય. એટલે પાપથી બહુ મૂંઝાવું નહીં, થઈ જાય ઓકે. ભૂલ હાલે, એની ભૂલ થાય. જે હાલતો એને ઠેહ વાગે, જે હાલે જ નહીં એસી ચાલુ કરીને હૂતો જ રહીને ઠેહ વાગે. જીવનમાં કંઈક કરશો તો તમારી ભૂલ થશે, પણ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર્મા તે સંગોસ્ત્વ કર્મણી. કર્મ કરવામાં હે જીવ તું સ્વતંત્ર છે, પણ ભગવાન કહે છે ફળ આપવામાં ક્યારે આપવું, કેવું આપવું ને હું આપવું, આઈ વિલ ડિસાઇડ ઇટ. હું નક્કી કરીશ.